દોશી ચાંદી રીન જઈ એના વગર તો ઘર હુનું હુનું થઈ ગયો. એ હોય તો મારો કેટલો દારો જાય. આજ તો ગમે તે થાય પણ લેવા તો એને જવું એટલે જવું જ છે. એના વગર દારો જતો નહીં. દોશી હતી તે અમે જેવા વાતો કરતા હતા. શું કરવાનું, જાતે રોટલા ખાઈ બી આવું ખાવું પડે. કે ચાંદની જઈ છે આવવાનું નોર્મલ જાતી નહીં. કંટાળી ગયો હવાર રોટી રોટી તો મુઈએ લાવી પડશે. ડોસી લાવી પડશે, કોક કરીને તો લાવવી જ પડશે. આજના ભલે રાતના 12 વાગે પણ ડોસીના જ લેવા જવું એટલે જવું ફાઇનલ. ડોસી ડોસી આજે મેં એકલો એકલો બાકી રહ્યો. મારી શું કરવાનું? મોકા મારવાની બરવાની વાતો કરજો હારે. હજુ આવવાનું નામ લેતી નહીં. વાંધેભાઈ આવો કરશનભાઈ. હે મારા વાળા મમરા હે હું કોઈ મરી ગયું કોઈ જતું રહ્યું હો? કોઈ જતું રહી નહીં. ડોસી રહી નહીં જાય. અરે આ વગર ડોસીએ ભૂયે ને હું વાંધા જેવો રખડતો. એટલે તમારે તો 2 વાળી જતી રહી છે. એટલે મોય ભાઈ બે વાળા ડોસી જાય તો થઈ એમાં રોવાનું હોય. મારો ડોસી વગર ના ચાલે યાર. અરે આ હું ડોસી વગર ના ચાલે. જાતે રોટલા રોટી ખાવું પડે. અરે ખાવા જ પડે ને ભાઈ. હું નહીં રોટી ખાતો જાતે. રાત ગમે તે થાય કરશનભાઈ પણ ડોસી લેવા જવું જ પડશે. જેવી વાત કરીશ કોણથી તું આવડો મોટો થયો તને લગી બુદ્ધિ નહીં નહીં. આટલા ટાઈમથી ડોસી છે ને હમણાં તને ડોસી યાદ આવી હાજ. એટલે ઘર કેટલું હુનું હુનું લાગે તમે જોશો. ડોસી હોય તો તેનો બખારો કરે તો તમે ઘરે ના વપરાય. મારા ભાઈ તારી વાત બધી સાચી. અમાર ડોસી જે કેટલા ટાઈમ થયો ને હમણાં તું લેવા જવાની વાતો કરી એ હાલ લાગે તને. ભલે આ ઠંડીનું મરી જવું પડે પણ ડોસી લેવા જવું એટલે જવું જ. ગમે તે થાય તમારે હંગાત આવવાનું હો. મને એવું કોમ કરવા દે. લવિંગ કેમ બોલાવા દે. લવિંગ ને પણ લે બોલાવો હો. આપણે બેન જ જવાનું લેવા. લવિંગ ને બોલાવા દે તો એ વાતનો કોક નિકાલ આવશે. અને આપણો મોરભાઈ શિવાભાઈ શીખા કોઈ ગંગાતા જ નહીં. હું તો કઈ કઈ નિમ્ન થાક્યો. એ બધાને ફોન કરીને બોલાવું. મારા હા ને આજ ના દોષી મારા જોવો એટલે જોવો ગમે તે ના થાય. હાલો લવિંગ બા આ કોણથી જોવા ને જેના છોકરા જેવું કરજો હાતારમાં વાકર રોતરા રોવા હોય ના ઘરે. એટલે તને શરમ આવે લે તું હું ઉડી આલ્યો મને કોઈ ખાવા દે તું મને તે હજી ખાવા નહીં દેતો. એટલે આ લવિંગ બા તમે ખાવા બેઠા પણ આ બધા ખાઈ પીને આવજો અનુકૂળ આવજો. આ કોણથી ભાઈ ઘરે આવો તમે. જામ અરે અત્યારમાં જેના છોકરા જેવું ઘરે બેઠો બેઠો રોતો તો હશે મારા વારામાં ભરાતું હતું. ચાલો વાતે એટલે કે ડોસી લેવા જવું હોય. અને ડોસી લે જઈએ ડોસી આજે મોહનિયમ સારું થયું. એટલે આમાં તમે ખાઈ પીને એમના વાડામાં આવજો પેલા એને સમજાવીએ. એ હાર હું આવું હા ખાઈ એ હાર આવો. એ હા શું કીધું લવિંગ બા આવો હે. કરશનભાઈ હા મારા હા ને ડોસી વગર હવે ચાલશે નહીં. હું અમારા અત્યારે જ લેવા જવું ડોસી ને. હું તો આ ક્યારે ડોસી લેવા. અલે આ સોનો મોનો બે તું ઠંડી આ ઠંડી ચી પર ઠંડીનો ઠરી મરી જાય બે. ભલે આ ઠંડીનો મરી જાય પણ ડોસી વગર નહીં ચાલે હવે એ મને. તું બે ને યા માથા કુકા કે બે દે. આતા ધીરાતે ઓના ડોસી વાપરી છે. આતા સુધી ડોસી નથી વાપરતી. મૂર્ખા મૂર્ખા લગી સુધર સુધર તો સુધી આવો ને આવો રહે. તમારે તો 2 વાર જતી રહી છે. હું તો જો કયો તરકાન થઈ ફરું ખાઈ પી જાતે વધવાનું એ ખાવાનું તો અમને ખબર છે. લુકડા મુકડા જબ્બર જાતે તો એટલે જાતે ધોઈને ખાવાનો. કોકની હોશિયારી રખાય. ડોશીને 2 વખત લેવા જો ના હોય તું મી હું કરું રે આ તારે રહેવું હોય તો જોંધી રહેવું હોય તો કરી. પણ ફાળગાથી આલજે ને પાર આવે. આમાં એ જ કરવું હાલ દેવી લાવી જ નહીં. મારે તો પણ એવું નહીં કરવાનું હો. અત્યારે લેવા જવાનું હો ડોસી. અરે આનો મૂર્ખો નહીં સુધરારો નહીં સુધર. ઓ મને તો કોઈ થઈ આ લાકડી ઓનો સોડિયો પાડ નાખત. તો લવિંગ કેવો રહ્યો? લવિંગને ફોન કર્યો ખાવા બેઠો એને ખાવા તો દેખ. આખી ખૈરાબા દઈને અરે એને હું ખાવું હતા અડધી રાતે. આખે જીંગે ભૂખે રહ્યો હા. તીએ ખાતું નહીં ખાતું એમ કે છે. હું ખાય
એક તું કશું ખાધું જ નહીં રે કશી ખાતી નહીં હું એ તો મોનો મોનો ઘરે આ જાતે રોટલા બોટલા ઘરે જ ખાઈ ને આજ ડોશી ની આમ ડોશી કરીને આજ એટલે તો ખાવાનું નહીં ખાધું લે આ કરશન ઉડી આવ્યો આ કઈ ખાવાય દીધું નહીં ખાવાનું સારું હતું ડોશી સારું બનાવ્યું ને શું કહેવાનું મને ઉડી આવ્યો અડધી રાતે ડોશી લેવા જવું છે ડોશી વગર રહેતું નહીં ખાવા તું જઈએ જ ખરા પતરું બદલાવી ગેસ નખાવવું પડશે મારા બીજા તો કોઈ ગંગાળ છે નહીં કોનથી ચમ બોરા પાડી રહ્યો કરશન ને બે તો રે હા કેવો ઊંઘ્યો હા પેલો કાર મૂકો જોતો ખરા આઈ નિહિર હોઈ જવાય હું તું તમારી ગયા છે એટલે મારા કશું નહીં હું આને સમજાય ને એ. જોજે હું લે તારા હેડો ઊંચો મને તો એવી ચડીએ મારે નાખતા અહીંયા ઊંચો કરી મારા ડોશી લેવા જવું યાદ જો તમે ગાડી વાળા ફોન કરો હતા આ તો ડોશીનું નામ લે મને એવું થાય ને શિયાળાની ઠંડી છે પડી ખતરનાક ડોશી હોય કોઈના વાદે બરા અડધી રાતે આ તો ડોશી લેવા જાય નહીં. આપણા મૂર્ખા ગણા કરશનભાઈ શિયાળાની ઠંડી છે પડી અને ડોશી હોય તો મેથી રોટલા બોટલા કાઢી કેવા ખવડાવવાના હારું હારું ખાવાનું યાદ આવે ને એટલે જ ડોશી લેવા જાવ કે હારો હે હા આ જાતે વાંધો કરું છું છે તાર. ભાઈ હવે સાચું કહેજો આ વાળી ડોશીએ જો આખા વાહમાં રાગ લાવી હે કશું રાગ નહીં લાયો જીને ત્યાં અમ્મા કશું કેવું નહીં તમારી ડોશી તો કોઈને ભેગા બેહેવાય નહીં કોઈને મિલ્યા હું વાત કરો તમે મારો ડોશી હવામાં ઉઠાડા હા કોણ ખાલી એનું કોક સુસુ જોવે સુસુ તો હે ને એમનું મુહૂર્ત કેવું સારું થાય ખબર એ શું ચાલે મોખા ઓ મોને તું આની ડોશીનું સૂસું જો ને તો હવારે બટાકા ખાવાના ના રે એવો આ મારો ડોશીનું સૂસું હરખમાં બોલવાનું મન નહીં મને ઓ એક ડોશી લેવા હતા તો નહીં જવાનું તું રાજી ના થાય એટલે ગફુરભાઈ મારે હવારે અહીં હેની જતા હતા તે દૂધ લેવા જતા તે ડોશી હવારે બેઠી બેઠી દાતન કરતી તે ખાલી મોટું જોયું ને તે એમનો દારો કેવો ગયો તો ખતરનાક મારા ફોન આવ્યો કે તમારા ડોશીનું મોટું જોયું ને આ તો કે સીવો દારો જેવો કે મારો કેવો જેતો ગફુરનો દાડો? ખતરનાક એ ગફુરિયો હોજે મને હમણાં મળ્યો તો કે એ ડોશીનું શીખે કે એ તેદાર શીખે જોયું છે એટલે કે મને કે એ ડોશીનું ઊંધું જોવું ને એ દાતો મારો દારો બગડેલો જો આ મને એવું કહેતો ને આ એનું ડોશીને વખાણ કરવા બેસી ગયો લગજો તો ડોશી લેવા જો એ દવા વાજે લે ના દેવાય ને પેલા એ, કો કાપડો ના તે ગોડા બનાવવા મારા ને તમે બે ભણે ના હશો હું તો ડોશી લેવા હેડ્યો અલે એ એટલે લવી સમજાય ને કે હું ગાયો થયેલો હોય તો આ ડોશીનું નામ લે ને એટલે તો મારા લાકડી ઓન હું હાથ કાઢી નાખ્યા હવાનું રાખ્યું હોય તો હવારે નહીં અત્યારે જવું હવા ને ધરમના કોમાં તેલ પાહી ના મિલાય એ અમારે મોન છે ને હેડો તા શું કરશું ડોશીને તો લાવવી પડશે અરે આપણે એકલા જ આવું તકુના આખા ગામમાં જે બધા બોલતા હો યા તો મારે ડોશી લેવા જવું હોય હંગા અરે તમારે પેલો મોરવા મોતો એમને બોલાવો મોરાઈ મારના ગોરે એના ઉપર તો એવી રીત ચરહ ને એ ચીવી વાતો કરે ખબર ને પૈસા મગાવવા હન ઓમ કર હન મારે ડોશી કદી પૈસા ના મગાવ મારા જોડે ખબર ને અરે અત્યારે હણા પૈસા મંગાવા શી કર અરે એ ડોશીને મંગાતી એને વાપરવા જતો છે વાહ શિકાર એનો મૂર્ખો મને ચોઈન મળ્યો હોય તી આલે 1 રૂપિયા આલે તો કાલ 15-10,000 રૂપિયા લઈ ગઈ મારા જોડે આરે મૂર્ખો હા મોટો 10,000 રૂપિયા વાહ તો એમને ફોન કરીને બોલાય કે 10,000 રૂપિયા લઈ ગયા અમારા ડોશી કેમ નહીં આવી હજુ નંબર નહીં ફોન કરો અત્યારે તો ભાવ ગયા છે અને પેલા મુખીને ફોન કરો કે ગાડી એમને પડીને લઈને આવો બધા હંગાત જઈએ તો મુખીનું મોટું નોમ મળે એટલે મરી જાય સાચી હો ચાલનો મોલ લગાવવા લે આયરો અરે શાંતિ રાખો મરી જ નહીં શિકાર ફોન ઉપાડતા નહીં એ એની જરૂર નહીં એને તો હો ને લાકડી એને તો ઉડાડવી હતું હો ને
આપણે મુખી ફોન કરજે એ હો એટલે મોરવા વગર મૂકીને ડાયરેક્ટ ફોન ના કરાય. અલ્યા મુખે ફોન તો કર તો ડરબો ખીલ્યા એટલે એને બીવો તો હા કર ફોન. હાલો હા કાલ મુખી બોલે. હા મુખી કરશન બોલું છું. તો આપણો કોંતી અમારે થોડો એને થોડી મેટર એમને ડોસીને લેવા જવાનું તેડવા જવાનું હા. તે હતા ફટાફટ તૈયાર થઈને આવો કે ગાડી લઈ અરે આ મને મૂર્ખો કે હા કે અડધી રાતે હતા ડોસી લેવા જાવ. લે તો બોલો વાત કરો મને પકડ ના લાવી. લે હાલો અડધી રાતને આજ તો કાલ સવારે મેળ આવશે. લ્યો કાલ આખો દાડા એના નવરા નહીં. એ તાને હું આજે ફોન રાતે રાતે કાલ બોલો, બે મિનિટ. કાલ રાતે રાતના હાલો મુખી લે તમે હે ને બધે સમાધાન કરજો ફરો બાર ભાઈઓનો સમાધાન કરવા આવો ને કે તમ કર આખો દાડી નવરા નહીં મનન તિથિમાં જવાનું મારી મનન તિથિ કાલ લખાવા જતા રહેજો એ તમે તો ભાઈ તો બીજું કોઈ દુશ્મન અમારા તમે એ વાત કરો કે દોશી અગર ખર્ચી તો હુનું લાગે હ દોશી હોય નથી તો કેવી વાતો કરતી હોય ઓ આનંદ જ આખો અલગ એટલે કે તો ડોશી હોય તો હોય કે કેટલા કજ્જા આયા હોય તમે અત્યારે આવો અરે કાલ વાજે ધારા ખાય મારા અત્યારે લેવા જવાનું હોય મને કે મારવાને ભણી જવા દે કરાવી યાર ચાલ ભાઈ મુખી માં બદલી જાઓ ભાઈ હું બની જાઉં મુખી રાતે આવી હાલો જશે. હા મુખી આ કશો વાંધો નહીં. કાલ હોજે અમે મુએ આખો દાડો નવરો નહીં એટલે હોજે કાલ હોજે રાખીએ. હોય કે પેલા એમને સમજાવવા પડશે અત્યારે સુધી આ બેહી ગયો છે. હું તો કહી દઉં અરે વાના પકાને બેહાર. હવે આવો જાઓ ને આવો વાય વાય હું આવું વાય એક વાત કહું કોણ મતન વાય વાય અરે આરામ બુદ્ધિ હે કે નહીં અત્યારે આખી રાતે ટીમ તો કન જાય તો તને ધોઈ નાખશે પેલો. ખબર હે યા એવા મજા અને તાય તો એના રીત કાઢી જ નાખશે તાય તો વાત જ જોઈએ એવા. ભણ્યા જ મરવું પર પણ ડોશી વગર નહીં ચાલે મારે મૂર્ખા સુધારમાં અડધી રાત થઈ અમાર હોઈ જા આતા મુખીને ફોન કરે પેલા તમાર મોરવાય તો અમુ તો ફોને ઉપાડતા નહીં અંકે 10,000 રૂપિયા આલે 10,000 રૂપિયા આલે. એ આ તો આ રૂમાલના મુમાં નાખ્યો બાબા તે મને ખાતા તમ ઊભો કરે એમ કે તમે હે ને કા ભલે ફાઇનલ આવશું ને કાલ હોજે ફાઇનલ તમે તાર મું હું ને જોડે તાર ડોશી કાલ હોજે ગમે તે કરી લઈ આવશે. એ બરા ઊંઘ આવે યાર તો બધા તૈયાર થઈ જજો હો. બરાબર? હું તો હવે જવું હો ક્વાંતિ આવા ચિંતા કર્યા કા હોઈ જજે. શું કીધું અને તૈયાર થઈ જજો કાલ વાજે કાલ હોજે કમ્પ્લે આપણે જાહુ અને હોજે લઈ આવશું. આખા દાડો થાકી રહ્યો કરશન ભાઈ ઊંઘ આવે યાર એ થાકી ગયેલો જતો પણ આ ક્વાંતિનો રોતો તો અવાજ આવ્યો તો હું એકન આવ્યો તો. કરશન ભાઈ હા તમે કાલ વહેલા હરતા આવજો હો પછી કઈ નોટી લઈ આવીએ એ હા હા હો વાને હળાવો